હેલો નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું આપણી કોમર્સ વાળા યુટ્યુબ ચેનલ ની અંદર. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણે આગળ જે પાર્ટ મૂકેલા છે બરોબર, જે અત્યારે આપણે ચેપ્ટર નંબર 2 ચલાવી રહ્યા છીએ સુરેખા સંબંધ, એની અંદર હવે આ લાસ્ટ સમ છે બરોબર. તો આ હવે જે વિભાગ ખતમ થાય વિભાગ 1, ત્યાર પછી આપણે હવે ચેપ્ટર નંબર 4 ની શરૂઆત કરશું. જે રીતે આપણે નવા બેચ ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તે જ રીતે તમામ વિદ્યાર્થીઓ ફટાફટ જોડાઈ જાવ. હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બરોબર. આજે આપણે દાખલા નંબર 5 ને સોલ્વ કરીશું બરોબર. ચાલો સૌપ્રથમ રકમ વાંચો. એક ડોક્ટર તેમના એક સંશોધન કાર્ય માટે માતાના વજન અને જન્મ સમયે બાળકના વજન વચ્ચેનો સંબંધ જાણવા એક વિસ્તારના અમુક મેટર્નિટી હોમમાંથી 7 માતા અને તેમના બાળકના વજન વિશે માહિતી મેળવે છે. આ માહિતી પરથી માતા અને બાળકના વજન વચ્ચે ક્રમાંક સહસંબંધ દાખ્યો હતો. વિદ્યાર્થી મિત્રો જુઓ, શબ્દ આવી ગયો બરોબર, ક્રમાંક સહસંબંધ. તો આની અંદર આપણે કઈ રીતે દાખલો ગણવાનો છે? તો સૌપ્રથમ આપણને x અને y ની કોલમ આપેલી છે, જે આપણે અહીંયા દર્શાવી દેવાની છે બરોબર. ચાલો ત્યાર પછી આગળ સ્ટેપ કરીએ. સૌપ્રથમ બે કોલમ આપેલી છે, x ની કોલમ અને y ની કોલમ. આ x આ y. 59 72 66 64 77 66 અને 60. ત્યાર પછી y ની કોલમ 2.5 3.4 3.1 2.7 2.8 2.3 અને 3.0. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, તમારે સૌપ્રથમ શું કામ કરવાનું? તો કે બંને કોલમને ચેક કરવાની કે આમાં કોઈ પણ જે સંખ્યા છે તે 2 વખત કે 2 થી વધુ વખત રિપીટ થાય છે. જુઓ, આ x ની કોલમ ની અંદર તમે જોઈ શકો તો કે અહીંયા ભાઈ 66 છે બરોબર, તો 2 વખત રિપીટ થાય છે. હા સાહેબ, અહીંયા રિપીટ થાય છે. તો આની અંદર આપણે સેમ ઇટ ઇઝ જે ક્રમાંક સંબંધ આપણે આગળ સમ સોલ્વ કરેલા છે તે રીતે સોલ્વ કરવાના છે, પરંતુ આની અંદર આપણે CF ના કોષ્ટકનો ઉપયોગ કરવો પડશે. એની પાછળનું રીઝન છે કે જ્યારે સંખ્યા 2 કે તેથી વધુ વખત રિપીટ થાય ને ત્યારે આપણે CF નું સૂત્રનો ઉપયોગ કરીએ છીએ બરોબર. એટલે આપણે કોષ્ટક પણ દર્શાવવું પડે એટલા માટે. હવે સેમ ઇટ ઇઝ જોઈ લો, આની અંદર પણ કઈ સંખ્યા રિપીટ થાય છે? તો કે ના સાહેબ, આની અંદર નથી થતી. કઈ વાંધો નહીં, એક ની અંદર થાય છે, આપણે કરી નાખશું. ચાલો, તો આ બંને કોલમ પરથી હવે આપણે કઈ કોલમ તૈયાર કરીશું? તો કે RX અને RY ની કોલમ. RX અને RY ની કોલમમાં સાહેબ શું આવે? તો કે એની અંદર આપણે ક્રમ આપવાના આવે. કઈ રીતે ક્રમ આપવા? તો કે ઉતરતી દિશામાં મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ આપણે ક્રમ આપીશું. ઓકે, ચાલો. આ RX અને આ બાજુ RY. ચાલો સૌપ્રથમ તો આ RX ની કોલમમાં આપણે ક્રમ આપીશું. તો આમાં મોટામાં મોટી સંખ્યા કેટલી છે? તો કે 77. તો અહીંયા આપણે એક ક્રમ આપીશું. ત્યાર પછી 72, અહીંયા આપણે 2 ક્રમ આપીશું. ત્યાર પછી છે 66. તો જુઓ, 66 જે છે તે 2 વખત રિપીટ થાય છે, તો અહીંયા આપણે 2 સંખ્યા પતી ગઈ. હવે ત્રીજો ક્રમ કયો આવે? તો કે 3 આવે. તો કે અહીંયા 66 માં એક વખત 3, અહીંયા 66 માં 4, એટલે 3 + 4 એટલે કેટલા થાય? 7. 7 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 3.5 બરોબર. ચાલો, તો બંનેની સામે 3.5 લખીશું. 3.5 અહીંયા પણ 3.5. સેમ ઇટ ઇઝ, જો 66 3 વખત રિપીટ થયા હોય તો 3 + 4 + 5 ભાગ્યા 3 કરવાના બરોબર. જેટલી વખત સંખ્યા રિપીટ થાય એટલો ક્રમ આપવાનો અને એને ભાગ્યા એટલી સંખ્યા કરી નાખવાની. સમજાઈ ગયું? ચાલો, અહીંયા આપણે 3 અને 4 ક્રમ આપી દીધો. હવે ક્રમ આવ્યો 5. તો 5 આપણે ક્યાં આપશું? તો કે 64 સામે, અહીંયા 5. ત્યાર પછી 60 માં 6 અને અહીંયા 59 માં 7. આ આપણે ક્રમ આપી દીધા બરોબર. ચાલો, સેમ ઇટ ઇઝ y ની કોલમ ની. તો મોટા મોટી એમાં સંખ્યા કઈ છે? તો કે સાહેબ 3.4 જે છે તે મોટા મોટી સંખ્યા છે, તો અહીંયા આપણે એક ક્રમ આપીશું. ત્યાર પછી કઈ સંખ્યા આવે? તો કે 3.1. અહીંયા આપણે 2 ક્રમ આપીશું બરોબર. ત્યાર પછી કઈ સંખ્યા આવે છે? તો કે સાહેબ 2.8, સોરી 3.0, એટલે અહીંયા આપણે 3 ક્રમ આપીશું. થઈ ગયું? સેમ ઇટ ઇઝ. હવે કઈ સંખ્યા આવે? તો કે સાહેબ 2.98 આવે છે, તો અહીંયા 4 ક્રમ આપીશું. ત્યાર પછી 2.7, અહીંયા 5 ક્રમ આપીશું. ત્યાર પછી 2.5, અહીંયા 6 ક્રમ આપીશું અને 2.3 એટલે અહીંયા 7 ક્રમ આપીશું. થઈ ગયું? આ આપણે ક્રમ આપી દીધા. હવે વાત રહી ડી નું સૂત્ર બરોબર. આ એટલે સુધી તો આપણે કોમન આવશે, પરંતુ તમારો દાખલો સાચો છે કે નહીં આ તમને કઈ રીતે ખબર પડશે? તો કે ડી ના સૂત્ર ઉપરથી તમને ખ્યાલ આવશે કે તમે જે સમ સોલ્વ કરી રહ્યા છો એ સમ તમે સાચો ગણો છો કે પછી ખોટો ગણો છો બરોબર. ચાલો, ડી નું સૂત્ર શું આવે? ડી બરાબર RX - RY બરોબર. RX - RY એટલે કે જે આ RX ની કોલમ છે એમાંથી RY ની કોલમ આપણે બાદ કરીશું બરોબર. તો આ 7 - 6 એટલે કેટલા આવશે? +1.
2 માઇનસ 1 એટલે પ્લસ 1, 3.5 માઇનસ 2 એટલે 1 પોઈન્ટ અને 5 પ્લસ આવશે બરોબર. 5 માઇનસ 5 એટલે 0, 1 માઇનસ 4 એટલે માઇનસ 3 બરોબર. 3.5 માઇનસ 7 એટલે માઇનસ 3 પોઈન્ટ અને 5 બરોબર. 6 માઇનસ 3 એટલે પ્લસ 3 થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો મેં જે તમને કીધું હતું બરોબર, અહીંયા તમારે સૌપ્રથમ શું કરવાનું તો કે જે પ્લસ વાળી સંખ્યા છે ને એનો તમારે પહેલા ટોટલ કરી લેવાનું બરોબર. તો કે જો અહીંયા પ્લસ વાળી સંખ્યા 3 ને 1 4 ને 1 5, 5 ને 6, 6 પોઈન્ટ અને 5 આ આનો ટોટલ થાય છે બરોબર પ્લસ વાળી સંખ્યાનો. હવે આપણે માઇનસ વાળી સંખ્યાનો ટોટલ કરીએ તો કે 3 ને 3 6 અને 3.5 એટલે 6.5 સેમીટીસ થયા. હવે માઇનસ 6.5 અને પ્લસ 6.5 એટલે કાઉન્ટ કરો એટલે કેટલા આવે 0 આવી ગયો 0. જ્યારે ડી નું જવાબ તમારે 0 આવે એટલે સમજી લેવાનો કે તમારો દાખલો અહીંયા સુધીનો રાઈટ છે બરોબર. કારણ કે આ જે ડી છે ને એનો જવાબ હંમેશા માટે 0 આવશે બરોબર. અહીંયા 0 ન આવે ને એટલે સમજી લેવાનું તમે ક્રમ આપવામાં ક્યાંક ને ક્યાંક નાની અમથી ભૂલ કરેલી છે. ઓકે ચાલો હવે આપણો લાસ્ટ સ્ટેપ બાકી છે ઓનલી. કયો આવશે સિગ્મા ડી સ્ક્વેર. આ સિગ્મા આ ડી સ્ક્વેર આની અંદર શું આવે તો કે જે આપણે આ ડી શોધેલો છે એનો આપણે સ્ક્વેર કરીશું. તો કે 1 નો સ્ક્વેર સાહેબ કેટલો થાય 1 જ થાય. 1 નો સ્ક્વેર 1, 1.5 નો સ્ક્વેર કેટલો થાય 2 પોઈન્ટ અને 25 સમથિંગ એટલો. 3 નો સ્ક્વેર 0, 3 નો સ્ક્વેર 9, 3.5 નો સ્ક્વેર કેટલો થાય 12.25, 12 પોઈન્ટ અને 25, 3 નો સ્ક્વેર 9. ચાલો હવે આપણે આનો ટોટલ કરીશું બરોબર. ચાલો પ્લસ 1 પ્લસ 2.25 પ્લસ 9 પ્લસ 12.5 પ્લસ 9 અહીંયા આવશે 34 પોઈન્ટ અને 75, 34.75 બરોબર. ચાલો હવે આપણે જે કોલમ જે આપણી કરવાની આવે તે આપણી ટોટલી થઈ ગઈ છે. હવે આપણે શું કરશું તો કે સાહેબ સીએફ નું કોષ્ટક હજી બાકી છે તો એ હજી આપણે કરવું પડશે. ત્યાર પછી સૂત્રમાં આપણે રકમ મૂકીશું બરોબર. ચાલો પહેલા તો હેડિંગ આપી દેવાનું સીએફ નું કોષ્ટક બરોબર. ચાલો સૌ પ્રથમ શું આવશે તો કે અવલોકન, ત્યાર પછી શું આવશે તો કે સંખ્યા. હવે સીએફ ના જે કોષ્ટક છે એનું એક સૂત્ર છે. કયું સૂત્ર જુઓ, એમ નો ઘન માઇનસ એમ છેદમાં 12 આ આનું સૂત્ર. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સીએફ નું કોષ્ટક તૈયાર કરીશું બરોબર. જો અહીંયા અવલોકન, અવલોકન એટલે કે જે આપણે અહીંયા સંખ્યા આપેલી છે કે કઈ સંખ્યા રિપીટ થઈ છે તે દર્શાવવાની એટલે 66 બરોબર. હવે 66 કેટલી વખત રિપીટ થઈ છે 2 વખત કે 3 વખત તો કે સાહેબ 2 વખત રિપીટ થઈ છે લખી દીધા. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ આ એમ એટલે કે આ અવલોકન બરોબર. ચાલો હવે આ બે નો આપણે ઘન કરીશું. એમ નો ઘન એટલે 2 નો ઘન કેટલો થાય 8, 8 માઇનસ એમ એટલે 2 છેદમાં કેટલા આવશે 12 આ 12. હવે 8 માઇનસ 2 એટલે 6, 6 ભાગ્યા 12 એટલે કેટલા આવશે સીએફ આવશે 0.5 બરોબર. આપણને સીએફ મળી ગઈ. ચાલો આપણું સીએફ નું કોષ્ટક તૈયાર. જો સંખ્યા હજી કોઈ પણ બીજી પણ આપી તો પણ દર્શાવવાની. હવે 66 ની સાથે સાથે 64 પણ જે છે 2 વખત રિપીટ થતા હોય તો નીચે 64 લખી ગણતરી કરી અને એની સીએફ પણ દર્શાવવાની. ત્યાર પછી એનો ટોટલ કરવાનો બરોબર. આ રીતનું કરવાનું. આમાં આપણને એક જ આપેલી છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સીધું સૂત્રમાં કિંમત જ મૂકવાની છે. ચાલો સૂત્ર શું આવે r બરાબર -1 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ સીએફ છેદમાં n કૌંસમાં n નો સ્ક્વેર માઇનસ 1. આ થઈ ગયું આપણું સૂત્ર તૈયાર. હવે સૂત્રમાં કિંમત મૂકવાની છે. ચાલો આ બાજુ આવી જાઓ. ફરીથી સૂત્ર r બરાબર -1 6 સિગ્મા ડી સ્ક્વેર હતા બરોબર. આ સિગ્મા ડી સ્ક્વેર આપણને કેટલા મળ્યા જુઓ 34 પોઈન્ટ અને 75. આ 34 પોઈન્ટ અને 75 પ્લસ સીએફ, સીએફ કેટલી મળી છે તો કે 0.5, 0.5 નીચે આવતા રહ્યો. એન, એન એટલે કે અવલોકન. આપણને કેટલા અવલોકન આપ્યા તો કે જો આપણને અહીંયા જ ખબર છે કે લાસ્ટ જે ક્રમ છે 7 આવ્યો એટલે 7 અવલોકન. 7 ના 7. હવે 7 નો સ્ક્વેર કરવાનો. આ જે n નો સ્ક્વેર છે એટલે 7 નો સ્ક્વેર કરવાનો. કેટલો થાય તો કે 49. તમને વિદ્યાર્થી મિત્રો ના આવડે તો કેલ્સી ની મદદથી ઉપયોગથી તમે આ કરી શકો બરોબર. મોઢે કરવાની જરૂરત નથી. આપણને સરકાર આપે છે ઉપયોગ કરવા તો કરી લેવાનો બરોબર. ચાલો -1 થઈ ગયું. આ સ્ટેપ પર ખતમ. ચાલો આવી જાવ નેક્સ્ટ. r બરાબર -1. હવે 34.75 પ્લસ 0.5 કરો એટલે કેટલા આવશે 35.25. આ 35 પોઈન્ટ અને 25 થઈ ગયું. નીચે આવતા રહ્યું. 49 માઇનસ 1 એટલે 48, 48 ગુણ્યા 7. ચાલો નીચે આવતા રહ્યું. r બરાબર 35.2 માઇનસ 1 સેમીટીસ 35.25 ગુણ્યા 6 કરો. 35.25 ગુણ્યા 6 કેટલા આવશે 211 પોઈન્ટ અને 5.
આ 211.5 નીચે આવતા રહ્યો. 48 ગુણ્યા 7 કરો. 48 ગુણ્યા 7 એટલે 336. 336 નીચે આવતા રહ્યો. r બરાબર -1 211.5 ભાગ્યા 336 કરો. 11.5 ભાગ્યા 336 એટલે કેટલા આવશે? 0.63. પોઈન્ટ પછીની ત્રીજી સંખ્યા 9 છે એટલે આગળની સંખ્યા મેં ઉમેરી દીધો. બરોબર, 0.63 1 - 0.63 કરી નાખો. r બરાબર 1 - 0.63 0.37 આ 0.37 આ આપણો ફાઇનલ આન્સર. બરોબર, ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 ની શરૂઆત કરીએ. બરોબર, સૌપ્રથમ રકમ વાંચો. અમદાવાદમાં દિવસનું મહત્તમ તાપમાન અને આઈસ્ક્રીમના વેચાણ વચ્ચેના સંબંધ જાણવા માટે નીચેની માહિતી આપણને આપેલ છે. બરોબર, આ માહિતી પરથી ક્રમાંક સહસંબંધક શોધવાનું આપણને કીધું છે. જુઓ, આપણે આગળ જે સમ ગણ્યો સેમ ઇટ ઇઝ છે. બરોબર, મારાથી પહેલા તમારે ગણવાની ટ્રાય કરવાની છે. જ્યાં ભૂલ પડે ત્યાં તમે વિડીયો જોઈ શકો છો. બરોબર, પરંતુ વિડીયો સ્કીપ કર્યા વગર તમારે પહેલા ગણવાનું છે. ઓકે, ચાલો એક્સ અને વાય ની કોલમ આપેલી છે, દર્શાવી દઈએ શું છે શું નહીં જોઈએ. હવે ચાલો એક્સ અને વાય 35 42 40 35 42 40 39 44 40 45 બરોબર. ચાલો 600 680 750 630 920 750 900 અને 720. બરોબર, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર પણ આપણને સેમ ઇટ ઇઝ ક્રમાંક સહસંબંધ આપણે શોધવાનો કીધો છે. બરોબર, તો સૌપ્રથમ તો આપણે શું કરવાનું છે તો પહેલા ચેક કરવાનું છે કઈ કોલમ મેચ થાય છે. જુઓ, પહેલી કોલમ ની અંદર 35 નથી મેચ થતા, 42 પણ નથી થતા, 40 આ છે 2 વખત રિપીટ થાય છે, સોરી 3 વખત રિપીટ થાય છે 40. ત્યાર પછી 44 45 એક પણ રિપીટ નથી થતા. બરોબર, એટલે અહીંયા જે આપણે 40 છે કેટલી વખત 3 વખત રિપીટ થઈ છે સાઈડમાં લખી દો. 40 3 વખત રિપીટ થાય છે. બરોબર, આ કોલમ ની અંદર ચેક કરો. 600 680 750 630 920 750 જો 750 બે વખત રિપીટ થયા. બરોબર, 900 920 920 પણ ના રાઈટ છે. બરોબર, ચાલો અહીંયા 750 પણ બે વખત રિપીટ છે. ચાલો મતલબમાં જે x ની કોલમ ની અંદર છે ને આપણે 3 વખત સંખ્યા રિપીટ થાય છે અને y ની કોલમ ની અંદર આપણે 2 વખત સંખ્યા રિપીટ થાય છે. સેમ ઇટ ઇઝ કરવાનું છે, કશું અલગ નથી કરવાનું. CF નું કોષ્ટક તૈયાર કરવું પડશે. બરોબર, ચાલો સૌપ્રથમ શું કરવાનું તો કે rx અને ry ની કોલમ તૈયાર કરવાનું કરી નાખીએ. rx આ ry. બરોબર, શું કરવાનું તો કે ક્રમ આપવાના. ક્યાંથી આપવાના? મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ. તો આમાં મોટા મોટી સંખ્યા કઈ છે? 45 છે. બરોબર, તો અહીંયા હું એક ક્રમ આપીશ. ત્યાર પછી કઈ સંખ્યા છે? 44. અહીંયા હું 2 ક્રમ આપીશ. ત્યાર પછી કઈ સંખ્યા છે તો કે 42. અહીંયા હું 3 ક્રમ આપીશ. અને ત્યાર પછી છે 40. 40 3 વખત છે તો અહીંયા 3 ક્રમ આવી ગયો. બરોબર, હવે અહીંયા જુઓ 4 5 અને 6 એટલે 4 + 5 + 6 3 કરવાના. બરોબર, ચાલો કરો કેલ્સીમાં. 4 + 5 + 6 કેટલા? 15 15 ભાગ્યા 3 કરવાના એટલે 5. અહીંયા 5 અહીંયા 5 અહીંયા 5 થઈ ગયું. ચાલો હવે કેટલા આપણા ક્રમ આવી ગયા? 3 પછી 4 5 અને 6 સુધી આવી ગયા. હવે કઈ સંખ્યા આવે તો કે 39. તો અહીંયા 7. ત્યાર પછી કઈ સંખ્યા આવે તો કે 35. અહીંયા 8. આ આપણા ક્રમ તૈયાર. બરોબર, ચાલો થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો સેમ ઇટ ઇઝ y ની અંદર પણ આપણે કરીશું. આમાં મોટામાં મોટી સંખ્યા કઈ છે? 920. અહીંયા હું 1 ક્રમ આપીશ. ત્યાર પછી કઈ સંખ્યા આવે? 900. અહીંયા 2 ક્રમ આપીશ. ત્યાર પછી કઈ સંખ્યા આવશે તો કે સાહેબ 750. 750 બે વખત છે તો અહીંયા 3 + 4 એટલે 3 ને 4 કેટલા થાય? 7. 7 ભાગ્યા 2. બરોબર, 7 ભાગ્યા 2 એટલે 3.5. અહીંયા 3.5 અહીંયા 3.5 4 5. બરોબર, 4 હા રાઈટ 3 4. ઓકે, હવે આવશે 5. તો 5 હું ક્યાં આપીશ? 5 અહીંયા 720 માં 5. ત્યાર પછી કઈ સંખ્યા આવે છે તો કે 680. અહીંયા 7 સોરી 6 આવશે. અહીંયા 6 પછી ત્યાર પછી 620 ક્યાં ગયા? 30. અહીંયા 7 અને અહીંયા આપીશું 8. થઈ ગયું. આ આપણો ક્રમ ક્લિયર. હવે વાત રહી ડી ની. તો સાહેબ તમે કંઈક કીધું હતું કે આપણે ડી નો જવાબ 0 આવે તો આપણો દાખલો સાચો. આ રાઈટ છે. જોઈએ કેમ છે, 0 આવે છે કે નથી આવતો. ડી બરાબર rx - ry.
બરોબર 8 માઇનસ 8 એટલે 0, 3 માઇનસ 6 માઇનસ 3, 5 માઇનસ 3.5 એટલે પ્લસ 2 પોઈન્ટ અને સોરી 1.5 પ્લસ 1.5 7 માઇનસ 7 0, 2 માઇનસ 1 1, 5 માઇનસ 3.5 પ્લસ 1.5 1 માઇનસ 2 એટલે આવશે માઇનસ 1, 5 માઇનસ 5 એટલે 0. બરોબર. હવે આની અંદર આપણે પેલા પ્લસ વાળી સંખ્યાને ટોટલ કરીએ પછી માઇનસ વાળી, તો 1.5 અને 1 અને અહીંયા 1.5 એટલે 3 ને 1 4. બરોબર. સેમ ઇટ ઇઝ માઇનસ 1 અને માઇનસ 1 સોરી માઇનસ 3 અને 1 એટલે 4. જવાબ 0. ચેક કરી લે. બરોબર. થઈ ગયું. ઈઝી છે, અઘરું નથી. સમજશો તો આવડશે. વિડીયો સ્કીપ કરી ગોખવાનું છે તો નહીં આવડે, ક્યારેય નહીં આવડે. આ વિષય સ્ટેટિસ્ટિક વિષય એવો વિષય છે કે એમાં પ્રેક્ટિસની જરૂર પડે. વારંવાર પ્રેક્ટિસ કરો ને તો આવડે. એક ધારું ખાલી લખવાથી, ગોખી લેવાથી, વાંચવાથી નથી આવડતું. બરોબર. ચાલો હવે આવશે સિગ્મા ડી સ્ક્વેર. આની અંદર આજે ડી ની સ્ક્વેર, ડી ની કોલમ છે એનો સ્ક્વેર કરીશું. 0 નો સ્ક્વેર 0, 3 નો સ્ક્વેર 9, 1.5 નો સ્ક્વેર 2.25, 0 નો સ્ક્વેર 0, 1 નો સ્ક્વેર 1, 1.5 નો સ્ક્વેર 2.25, અહીંયા 1 નો સ્ક્વેર 1 અને 0 નો સ્ક્વેર 0. થઈ ગયું. હવે અહીંયા 2.25 2.25 એટલે 4.5 5.50 6.50 6 ને 9 પ્લસ 2.25 9 2.25 પ્લસ 1 પ્લસ 2.25 પ્લસ 1 એટલે 15 અને 5 9.25 ચાલો ટોટલ કરો એટલે કેટલા આવશે? 9 ને 5 15.5. હા 15.5 થઈ ગયું. ચાલો હવે સીએફ નું કોષ્ટક તૈયાર કરીએ. આ સીએફ નું કોષ્ટક. બરોબર. ચાલો આની અંદર હવે કઈ કઈ સંખ્યા રિપીટ થઈ? જો મેં લખી દીધી 40. કેટલી વખત રિપીટ થઈ? તો કે સાહેબ 3 વખત. સૂત્ર શું આવે? તો કે m નો ઘન માઇનસ m છેદમાં 12. બરોબર. પછી બીજી કઈ સંખ્યા રિપીટ થઈ? 750. કેટલી વખત છે? 2 વખત. તો પેલા 3 નું કરશું. 3 નો ઘન કેટલો થાય? 3 નો ઘન થાય 27 માઇનસ 3 છેદમાં 12. હવે અહીંયા આપણે સીએફ લખવાની છે. બરોબર. ચાલો સેમ ઇટ ઇઝ. 2 નો ઘન કેટલો થાય? તો કે સાહેબ 8. 8 માઇનસ 2 છેદમાં 12. બરોબર. 27 માઇનસ 3 કરો એટલે કેટલા વધે? 24. 24 ભાગ્યા 12 કરો એટલે 12 દુને 24 એટલે 2 વધે. બરોબર. અહીંયા 8 માઇનસ 2 એટલે 6. 6 ભાગ્યા 12 એટલે 0.5. અહીંયા 0.5 કેટલા આવશે? 2.5. આ આપણી સીએફ ફાઇનલ. બરોબર. ચાલો હવે આપણે અહીંયા જગ્યા છે ખાલી સીએફ નું સૂત્ર અહીંયા મૂકી દઈએ. બરોબર. પછી ગણતરી આગળ કરીશું. r બરાબર -1 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ સીએફ છેદમાં n કૌંસમાં n નો સ્ક્વેર -1 થઈ ગયું. ચાલો હવે અહીંયા આપણે ગણતરી કરીએ. આવી જાવ. r બરાબર -1 6 સિગ્મા ડી સ્ક્વેર કેટલો છે? ડી સ્ક્વેર આપણને 15.5 મળી ગયું. આ 15.5 થઈ ગયું. પ્લસ સીએફ કેટલી છે? 2.5. આ 2.5 નીચે આવતા રહ્યો. n અવલોકન આપણને કેટલા આપેલા છે? 8. આ 8. હવે 8 નો સ્ક્વેર કેટલો થાય? 64. 64 માઇનસ 1. બરાબર. નીચે આવતા રહ્યો. r બરાબર -1 6 15.5 પ્લસ 2.5 એટલે કેટલા થશે? 18. હા 18 છેદમાં આવી જાવ. 64 માઇનસ 1 એટલે 63 ને 8 સેમી લેવા જોઈએ. 63 નીચે આવી જાવ. r બરાબર -1 18 ગુણ્યા 6 કરો કેટલા થાય? 18 ગુણ્યા 6 18 108 નીચે આવતા છે. 63 ગુણ્યા 8 કરો 63 ગુણ્યા 8 504 504 108 ભાગ્યા 504 કરો નીચે આવી જાવ. r બરાબર -1 108 ભાગ્યા 504 0.21. આ 0.21 નીચે આવી જાવ. 1 માઇનસ 0.21 કરો 1 માઇનસ 0.21 0.79. r બરાબર 0.79 બરોબર. ચાલો આપણો ફાઇનલ આન્સર સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી.